હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. આજે આપણે વાત કરીશું એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયરની. સો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. એટલે કે જે એક્સેસ કંટ્રોલ છે એ શેના માટે યુઝ થાય છે? દ્રશ્યતાની નિયંત્રણ માટે. તો એટલે જ એક્સેસ મોડિફાયરને વિઝિબિલિટી મોડિફાયર પણ કહેવામાં આવે છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે. આ પ્રકારના નિર્દેશથી મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરીએ છીએ. એટલે કે જ્યારે મેથડ આપણે યુઝ કરીએ છીએ બરાબર, તો એ મેથડને સુરક્ષિત રાખવા માટે આપણે 4 Pનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P's પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. તો અહીંયા તમને 4 Pના નામ આપેલા છે કે જે તમે સુરક્ષા અને પ્રોટેક્શન માટે ઉપયોગમાં લઈ શકો છો. પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. તો પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે અને આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજ રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્યરચના તમને અહીંયા આપેલી છે, પેકેજ નેમ. સો આ પુસ્તકમાં આપણે ડિફોલ્ટ પેકેજનો ઉપયોગ કરીશું અને આપણા બધા પ્રોગ્રામમાં અત્યાર સુધી આપણે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કર્યો છે. અહીંયા તમને આકૃતિ 8.1માં એક્સેસ મોડિફાયર અને તેની વિઝિબિલિટી આપેલી છે કે એક્સેસ મોડિફાયર જો પબ્લિક હોય તો એનું ડિફોલ્ટ પેકેજ જે હોય પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ હોય અને વિઝિબિલિટી વાઇડેસ્ટ અને નેરોવેસ્ટ હોય. તો હવે આપણે પ્રાઇવેટ વિશે વાત કરીએ. પ્રાઇવેટ મોડિફાયર. તો પહેલું વાત કરીએ પબ્લિક. તો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ હોય છે. જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકારમાં પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરો. એટલે કે તમે જ્યારે પબ્લિક એક્સેસનો ઉપયોગ કરતા હોય મોડિફાયરનો, પબ્લિક મોડિફાયરનો, ત્યારે તમે આ રીતે એને યુઝ કરી શકો છો. પબ્લિક પછી આ જે જો અહીંયા પબ્લિક લખેલું છે, ફ્લોટ એ તમારી ડેટા ટાઈપ છે અને લેન્થ અને એરિયા એ તમારો વેરિયેબલ અને મેથડ છે. તો અહીંયા એ ખાસ જુઓ કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે. એટલે કે અહીંયા જુઓ આ જે ફ્લોટ અને લેન્થ લીધું તો આ વેરિયેબલ છે અને એરિયા કરીને બાજુમાં આવી રીતે બ્રેકેટ કરે છે, એનો મતલબ આ મેથડ છે. તો બંને જગ્યાએ તમે જે પબ્લિક મોડિફાયર છે એનો ઉપયોગ કરી શકો છો, એ વિઝિબલ છે. તો આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપનો ઉપયોગ કર્યો છે. એટલે કે જો આપણે જે મેઇન મેથડ યુઝ કરતા હતા તો મેઇન મેથડની આગળ આપણે આવી રીતે લખીએ છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. બરાબર. હવે વાત કરીએ પેકેજ. તો પેકેજ એટલે કે આ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. એટલે પેકેજનું શું હોય? કોઈ નિશ્ચિત નામ ના હોય. તે ઘોષિત કરવાના વિધાનમાં કોઈ પણ પ્રકારના આ એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે. પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે પણ તે પેકેજની બહાર નથી. અહીંયા એ નોંધ કરો કે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે. તે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. આથી અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ હોય છે. આકૃતિ 8.9માં દર્શાવેલા પ્રોગ્રામનો સંદર્ભ લો. અહીં રેક્ટેંગલ ક્લાસના 2 એટ્રીબ્યુટ છે. એટલે કે તમને અહીંયા આકૃતિ 8.9 આપેલું છે, એની અંદર પ્રોગ્રામ છે. તો એ પ્રોગ્રામની અંદર તમને અહીંયા કીધું છે કે રેક્ટેંગલ ક્લાસના 2 એટ્રીબ્યુટ લીધા છે, લેન્થ અને વિડ્થ. તો તેની અનેક મેથડ પણ છે. આપણે કોઈ પણ મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપર્યો નથી.
આથી તેનું પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ પ્રોટેક્શન રહેશે. તો આ કારણને લીધે આ જ સોર્સ ફાઇલમાં વ્યાખ્યાયિત અન્ય ક્લાસ રેક્ટેંગલ ડેમોમાંથી સીધા મેળવી શકાય છે. તો અહીંયા તમને રેક્ટેંગલનો એક પ્રોગ્રામ આપેલો છે, એની લેન્થ અને વિડ્થ કઈ રીતે શોધી શકાય, બરાબર. તે પ્રોગ્રામ આપણે કરીએ. તો સૌ પ્રથમ આપણે SCIT ટેક્સ્ટ એડિટર છે એને ઓપન કરીએ. આની અંદર આપણે પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે ક્લાસનું નામ આપીએ રેક્ટેંગલ. અહીંયા આપણે ડબલ ડેટા ટાઈપ આપીએ, એમાં બે વેરિયેબલ લઈએ, લેન્થ અને વિડ્થ. પછી વોઇડ સેટ એટ્રીબ્યુટ્સ, એની અંદર ડબલ એક્સ અને ડબલ વાય. લેન્થ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વિડ્થ ઇઝ ઇક્વલ ટુ વાય. ડબલ અને અહીંયા એરિયા મેથડ લીધી છે, એની અંદર રિટર્ન કરાવીએ છીએ લેન્થ મલ્ટીપ્લાય વિડ્થ. હવે અહીંયા ડિસ્પ્લે નામની મેથડ છે, એની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન રેક્ટેંગલ વિથ લેન્થ ઇઝ ઇક્વલ ટુ લેન્થ પ્લસ વિથ અહીંયા ક્લાસ રેક્ટેંગલ પૂરું થયું. હવે રેક્ટેંગલ ડેમો એવું આપણે ક્લાસનું નામ આપીએ, રેક્ટેંગલ ડેમો. આ બીજો ક્લાસ છે જે મેઇન ક્લાસ આપણો કહેવાય, જેની અંદર આપણે ઓબ્જેક્ટને ક્રિએટ કરીએ છીએ. તો પબ્લિક સ્ટેટિક વોઇડ અને મેઇન આપણો મેઇન ક્લાસ છે. તો સ્ટ્રિંગ અહીંયા એનો એસ. અહીંયા હવે આપણે જે ક્લાસ બનાવ્યો છે રેક્ટેંગલ, એને ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઈશું, રેક્ટ1. રેક્ટ1 ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટ જે છે રેક્ટેંગલ રેક્ટ2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેક્ટેંગલ. હવે એને ડિસ્પ્લે કરાવવા માટે રેક્ટ1 ડોટ સેટ એટ્રીબ્યુટ્સ 10.5 એન્ડ 20. ત્યારબાદ એને ડિસ્પ્લે કરાવવા માટે ડિસ્પ્લે મેથડ લઈ લઈશું. અહીંયા રેક્ટ1 આવશે. પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટની અંદર એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ રેક્ટ1 ડોટ એરિયા રેક્ટ2 dot set attributes 10,15. System dot out dot println area of rectangle with length rect2 length plus width is equal to
width is equal to rect2 dot width plus is rect2 dot area. અહીંયા મેઇન ફંક્શન પૂરું અને ક્લાસ પૂરું. તો અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થયો. હવે એને આપણે સેવ કરી લઈએ. સેવ કરવા માટે એનું નામ આપી દઈએ. જે અહીંયા જે લખ્યું છે નામ, એ જ નામથી તમારે પ્રોગ્રામ સેવ કરવાનો છે. કેપિટલ હોય તો કેપિટલ અને સ્મોલ હોય તો સ્મોલ. સો રેક્ટેંગલ ડેમો ડોટ જાવા લખવાનું, કે જાવા એક્સટેન્શન છે, એના વગર આપણો પ્રોગ્રામ ના થાય. એટલે પ્રોગ્રામ આપણો થઈ ગયો અહીંયા. હવે એને કમ્પાઇલ કરીએ. જો એરર હોય તો એરર બતાવશે, એરર નહીં હોય તો એક્ઝિટ કોડ 0 આવી જશે. અને જો એરર હશે તો એક્ઝિટ કોડ 1 આવીને તમને જ્યાં એરર હશે ત્યાં બતાવશે. એક્ઝિટ કોડ 0 આવી ગયો. હવે એને આપણે ફરીથી ટૂલ્સમાં જઈને રન કરીશું. તો આ પ્રમાણે તમને તમારો આઉટપુટ મળી જશે. રેક્ટેંગલ વિથ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 10.5 એન્ડ વિથ ઇઝ ઇક્વલ ટુ 20. તો તમારો એરિયા ઓફ રેક્ટેંગલ થાય 210. ઓકે, તો એ પ્રમાણે જો અહીંયા તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમને આઉટપુટ મળી ગયું. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.